ઓમ શાંતિ. તારીખ 7 એપ્રિલ 2024ની અવ્યક્ત મુરલીના આધારે સંપૂર્ણ પવિત્ર બની સંસ્કાર મિલન મનાવવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું આત્મા એક સુંદર અલૌકિક જીવન યાત્રા પર છું. મારું જીવન યોગી જીવન છે. શિવબાબાથી પ્રવાહિત થતી તેજોમય સફેદ કિરણો મારા મસ્તક પર પડી રહી છે. આ શુદ્ધ ઊર્જા ધીમે ધીમે મારા આખા શરીર પર ફેલાતી હોય એવું અનુભવ થઈ રહ્યું છે. આ શીતળ સકારાત્મક ઊર્જા મારી બધી જ સ્મૃતિઓમાં ફેલાઈ રહી છે. મારું દરેક સંકલ્પ, શરીરનું એક એક કણ પાવન થતું જઈ રહ્યું છે. હું સર્વશક્તિમાન પરમાત્માની સંતાન, ઊંચ તે ઊંચ શ્રેષ્ઠ આત્મા છું. હોલીએસ્ટ હાઈએસ્ટ છું. હું વિધિપૂર્વક ગાયન પૂજન યોગ્ય છું. હું સમસ્ત કલ્પમાં નિર્વિઘ્ન અખંડ અટલ વિશ્વ રાજ્ય અધિકારી આત્મા છું. પરમાત્મા વર્ષાની હકદાર, પરમાત્મા પ્યારની અધિકારી છું. બાબા સાથે મારી નિરંતર પ્રેમ ભરી યાદ જોડાયેલી છે. હું સદા યાદમાં રહેતી અને બાબા પણ સદા મારી સાથે છે. હું ક્યારેય એકલી નથી રહેતી. 1000 ભુજાઓ વાળા બાબા મારી સાથે છે. મને કંઈ નહીં થાય. બાબાની છત્રછાયામાં હું સદા સેફ છું. મારા મદદગાર સર્વશક્તિવાન બાપની યાદ નિરંતર છે. સૂતા, જાગતા, કર્મ કરતા, સેવા કરતા મને સાથ આપવા બાબા આવ્યા છે. શિવ બાબા અને બ્રહ્મા બાબા બંને મારા મદદગાર છે. સર્વશક્તિવાન બાબાથી મારો જન્મ જન્મનો સંબંધ છે. એમની યાદ સદા ઇમર્જ રૂપમાં રહે છે. ઇમર્જ રૂપની યાદ મને સદૈવ
રૂહાની નશા, શક્તિ, સહયોગ અને સફળતા આપે છે. બાબાએ મને હોલી હંસ બનાવ્યો. હવે આ સંપૂર્ણતાના સમય પર મારો દરેક સંકલ્પ પવિત્ર છે. સંપૂર્ણ પવિત્ર હોવાથી બ્રાહ્મણ જીવનનું જે આંતરિક વર્ષો છે, સદા સુખ સ્વરૂપ, શાંત સ્વરૂપ, મનની સંતુષ્ટતા, એ બધું જ અનુભવાઈ રહ્યું છે. બહારના સાધન કે ઉપરની સેવા દ્વારા હું પોતાને ખુશ કરવાથી પણ પરે થઈ રહી છું. હું સાચા દિલથી, ભાવનાથી સેવા કરું છું. એથી સાચી સંતુષ્ટતાનું, યોગયુક્ત પાવરફુલ સ્થિતિનું અનુભવ થઈ રહ્યું છે. મનસા, વાચા, કર્મણા, આ બધા જ ખાતા પવિત્રતાથી વધારનારી હું આત્મા. મારા નયનોમાં પવિત્રતા, બોલમાં મધુરતા, કર્મમાં સંતુષ્ટતા, ભાવના, શુભ ભાવના, આત્મિક ભાવ અનુભવ કરી રહી છું. અપવિત્રતાના અંશને પણ બાળી પવિત્ર બની સંસ્કારોનું મંગલ મિલન મનાવનારી હોલીએસ્ટ આત્મા છું. ગુણોના વાઇબ્રેશન્સ ફેલાવનારું ગુલાબ જળ દરેક આત્મા પર છાંટી રહી છું. આનું હું લાંબા ગાળાનો અભ્યાસ કરી રહી છું. આ લાંબા ગાળાના અભ્યાસ દ્વારા હું જાતને અંત સમયની છેતરપિંડીથી બચાવવાવાળી આત્મા છું. હું એવર રેડી બની સમયને સમીપ લાવનારી, સમયના પડદાને ખોલનારી આત્મા છું. મસ્તક પર પવિત્રતાની ચમક, લાઇટનો તાજ અનુભવ કરી રહી છું. હું શ્રેષ્ઠ પૂજ્ય આત્મા છું. આ જ સ્થિતિમાં રહી યોગયુક્ત બની પોતાનું દરેક કર્મ કરું છું.